નમસ્કાર ખેડૂત મિત્રો, મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ ગામ બીલા. મિત્રો આજે તારીખ 2/9/2024 આજે અમારા મારુતિ નંદન ફાર્મ ઉપર અમારે કે બાપુ પધાર્યા છે. ગીર ગાયનું ગૌમૂત્ર લેવા માટે, જીવામૃત બનાવવા માટે બેરલ ભરવા આવ્યા છે. મિત્રો આપ જોઈ શકો છો, ગૌમૂત્ર, ગોકૃપા બેક્ટેરિયા, જીવામૃત આ બાપુને બધું ભેટ સોગાથી આપવાનું છે. બાપુ બે શબ્દ કહેશો તમે? કેટલા કરવાનું છે? હા. અને કેટલા ટાઈમથી પ્રાકૃતિક ખેતી કરો છો બાપુ? 4 વર્ષથી. અને કયા કયા કન્ટેન બનાવો છો તમારા અહીંયા ફાર્મ ઉપર? આ બધી વસ્તુ આપણે જાતે જ બધું બનાવવાનું, કોઈ વસ્તુ બજારમાંથી કઈ લેવા નહીં જવાનું. અર્ક છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, આ બધી વસ્તુ આપણા આંકડાનો બોળો છે, બધું આપણે જાતે જ બધું ઘરે જ બધું બનાવવાનું. સરસ. પ્રાકૃતિક જ કરવાનું છે. પોતા માટે સારું, થોડુંક નાખવાનું છે. અને અમારે ભાઈ શ્રી રમેશભાઈ આમ જ તે દરેક ખેડૂત મિત્રો આવતા હોય અમારા અહીંયા ફાર્મ ઉપર તો ગૌમૂત્ર છે, ગૌકૃપા બેક્ટેરિયા છે, 10 પ્રણી અરક છે, અગ્નિઅસ્ત્ર છે, અહીંથી ફાર્મ ઉપરથી જ વિના મૂલ્યે આપતા હોય. ભાઈ શ્રી રમેશભાઈ, આપણા ફાર્મ ઉપર અત્યાર લગનમાં કેટલા ખેડૂત મિત્રો આવ્યા? 22 ખેડૂત આવી ગયા. હા. અને શું શું આપણા ફાર્મ ઉપરથી લઈ ગયા ખેડૂત ભાઈઓ? 10 પ્રણી અરક, નિમાસ્ત્ર, ગૌકૃપા અમૃતમ અને ગૌમૂત્ર. હા. અને આ વિના મૂલ્યે જ આપો છો કે? અજોલા લઈ ગયા 7 ખેડૂત. હા, વિના મૂલ્યે. તો ખેડૂત મિત્રો ખેતી કરતા વિના મૂલ્યે દેવું ના, સાચી વાત છે. અને આ એક ખરેખર સેવાનું કાર્ય છે કે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે. ના, સાચી વાત છે બાપુ. વળે ને માણસો. હા, સાચી વાત છે. તો મિત્રો અહીંયા જેમ રમેશભાઈએ વાત કરી એમ ગૌમૂત્ર, ગૌકૃપા બેક્ટેરિયા, પછી જીવામૃત, 10 પ્રણી અરક કોઈ પણ ખેડૂત મિત્રોને છંટકાવ અર્થે લઈ જવું હોય તો અહીંથી વિના મૂલ્યે આપવામાં આવશે. આભાર. અસ્તુ.